लागे तो रसोड़ा के बोटलमांथी पाणी आप पीता हशो, परंतु भावनगરમાં આંગણવાડીમાં ભણતા ભૂલકાઓએ તરસ્યા રહેવું પડે છે, કેમ કે 99માંથી 96 આંગણવાડીઓમાં આરો પ્લાન્ટ બંધ હાલતમાં છે। ટીવી 9 આ અંગે તપાસ કરી તો ઘણી લાલિયાવાડી સામે આવી। આ તરફ અમદાવાદ જેવા શહેરમાં પણ તમે માનો કે ન માનો, પરંતુ હજી લોકો ટેન્કરથી પાણી પીવા મજબૂર છે। એ વાત અલગ છે કે સરકાર કહી રહી છે કે ટેન્કર કલ્ચર તો ગુજરાતમાંથી ગયું। ચાલો તમને આદિવાસી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં લઈ જઈએ, જ્યાં પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડે છે। માફ કરશો, આ આદિવાસી જિલ્લાનું કોઈ અંતરિયાળ ગામ નથી, આ તો અમદાવાદ છે। સામાન્ય રીતે અમદાવાદમાં આવી સ્થિતિ હોય એવી તો કોઈને કલ્પના જ ન હોય ને, પણ આ જ હકીકત છે। અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં પાણી માટે આજે પણ, જી હા, 2024ના મે મહિનાની વાત કરી રહ્યા છે, આજે પણ લોકોને ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે। અને આજકાલની આ વાત નથી, છેલ્લા 8 મહિનાથી પાણીની સમસ્યા યથાવત। ચૂંટણી આવીને જતી રહી, હવે સરકાર પણ નક્કી થઈ જશે, પણ આ લોકોની સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં એનું કંઈ નક્કી નથી થતું। 8 મહિનાથી એટલો મોટી સમસ્યા છે પાણીની, ટેન્કરો મંગાવવા પડે છે। પબ્લિક બિચારી એટલી બધી હેરાન થઈ ગઈ છે। હું ઇન્ડિયા કોલોની વોર્ડનો કાર્યકર્તા છું, મારું નામ રમેશભાઈ રાવલ। ઘણા સમયથી મેં ઉપર અધિકારીઓને ફરિયાદ કરવા છતાં એક બે વખત રાઉન્ડ મારી જાય, પછી ચેક કરી જાય। ઘણા સમયથી ગંદુ પાણી આવતું હતું, એ સોલ્યુશન પણ નથી, હજુ આજ સુધી થયું નથી। છતાંય અધિકારીઓને વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ રાઉન્ડ મારીને જતા રહે છે। લોકો હવે સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો વિરોધની ચીમકી આપી રહ્યા છે, પણ એમને ખબર નથી કે આ તો આંધળું બહેરું તંત્ર છે અને જાડી ચામડીના શાસકો અને અધિકારીઓ છે। એમને આવા વિરોધની કઈ અસર થતી નથી। ખેર, મુદ્દો પાણીનો જ છે, પણ ભાવનગરમાં જરા જુદી સ્થિતિ છે। આ ગરમીમાં આપણા માટે પાણી પીવું એ કોઈ બહુ મોટી સમસ્યા નથી હોતી, પણ ભાવનગર જિલ્લાની આંગણવાડીઓમાં તો ભૂલકાઓએ ભર ઉનાળે તરસ્યા રહેવાનો વારો આવ્યો છે। તમે કહેશો કે આરો પ્લાન્ટ તો દેખાય છે, હા, વાત સાચી, દેખાય તો છે, પણ એમાંથી પાણી આવતું નથી। જુઓ, છે કોઈ ઠેકાણા? બધું બંધ હાલતમાં છે, કારણ કે સરકારે પાણીના આરો પ્લાન્ટની વ્યવસ્થા તો કરી આપી, પણ નક્કામા અને બેફિકર અધિકારીઓને એ પાણી નાના બચ્ચાઓ પીએ એમાં કોઈ રસ નથી। ઘોઘા તાલુકામાં 99 આરો પ્લાન્ટ નાખવામાં આવ્યા છે, જેમાંથી 96 આરો પ્લાન્ટ, હા, તમે બરાબર સાંભળ્યું, 96 આરો પ્લાન્ટ તો બંધ હાલતમાં ધૂળ ખાતા નજરે પડે છે। મતલબ કે 99માંથી માત્ર 3 પ્લાન્ટ ચાલે છે। વિચાર તો કરો, પ્લાન્ટ ચાલુ હોવાનું આ પ્રમાણ કેટલું શરમજનક છે। ભાવનગર જિલ્લામાં કુલ 1500 જેટલી આંગણવાડી આવેલી છે, તેમાંથી મોટા ભાગની આંગણવાડીમાં આરો પ્લાન્ટ આ રીતે કોઈ દિવાલની સજાવટનો પીસ હોય એમ ભીંત પર ટીંગાળેલા જોવા મળી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષથી એક આંગણવાડી દીઠ 8500 અલગથી મેન્ટેનન્સ માટે આપવામાં આવતા હોય છે। ભાવનગર જિલ્લામાં કુલ 1185 આંગણવાડીને આ રૂપિયા મળી ચૂક્યા છે, છતાં એ રૂપિયા ક્યાં ગયા એ તો તપાસનો વિષય છે। આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ઘોઘા તાલુકાના બાળ વિકાસ યોજનાના અધિકારીએ ઘોઘા તાલુકાની આંગણવાડીની આવી બદતર હાલત વિશે એક નિવેદન આપ્યું। ટીવી 9ની તપાસમાં એ વાત ચોંકાવનારી રીતે સાચી પડતી જોવા મળી। ઘોઘા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર 99 વોટર પ્યુરિફાયર જે છે એ આપવામાં આવેલા હતા, અને જેમાં હાલની સ્થિતિએ 3 વોટર પ્યુરિફાયર છે એ કાર્યરત છે અને 96 વોટર પ્યુરિફાયર બંધ છે। બેન, આ જે વોટર પ્યુરિફાયર છે કેટલા સમય પહેલા નખાવવામાં આવ્યા હતા? અંદાજે 1.5-2 વર્ષ પહેલા આ વોટર પ્યુરિફાયર જે છે એ નાખવામાં આવે છે। આ સ્થિતિમાં બાળકો પાણી માટે શું કરે છે? તો નાના બાળકોને પીવાના પાણી માટે વાલીઓ ઘરેથી પાણીની બોટલ આપતા હોય છે। આંગણવાડી સંચાલન કરતા બહેનો દ્વારા આસપાસના ઘરમાંથી બાળકોને વધુ પીવાના પાણી માટે સુવિધા કરવામાં આવે છે। શરમ આવે એવી વાત છે કે સરકારી તંત્રને બાળકોની આ મુશ્કેલી દેખાતી નથી। ભાવનગર જિલ્લામાં લગભગ 1400 આંગણવાડી છે, અને ખાસ કરીને ઘોઘા તાલુકામાં 100 આંગણવાડી છે। 100માંથી 96માં
આરઓ સિસ્ટમ બંધ છે. એનો મતલબ આ જે બાળકો જે પ્રથમ પગથિયું ભરી રહ્યા છે ભાવનગરના બાળકો, એને પાણીની સારી વ્યવસ્થા નથી. ભાવનગર શહેરની વાત કરીએ તો લગભગ આંગણવાડીમાં પાણી આરઓ સિસ્ટમનું મળતું નથી. ફિકર એ વાતની છે કે આંગણવાડીમાં આરઓ પ્લાન્ટની આવી હાલત હોવા છતાં સ્થાનિકો કોઈ બોલતા નથી અને સરકારી તંત્ર પણ પાણીના મુદ્દે પાણીમાં બેસી ગયું છે. આશા રાખીએ કે નાના ભૂલકાઓને તરસ ખાઈને તેમની તરસ બુઝાય એવું કામ સરકારી બાબુઓ કરે. અમદાવાદથી રવિન્દ્ર ભદોરિયા સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.